નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરશું મુંબઈથી દ્વારકા જતી ટ્રેનમાં આહિર સાથે બનેલી ઘટના પર. મુંબઈના અતિ વ્યસ્ત અને ક્યારેય ન સૂતા શહેરમાં લાખો લોકો રોજીરોટી માટે સંઘર્ષ કરતા હતા. એ શહેરના એક નાના ભાડાના મકાનમાં લગભગ 65 વર્ષથી ઉંમર પાર કરી ચૂકેલા વૃદ્ધ આહિર પોતાના એકમાત્ર દીકરા સાથે રહેતા હતા. વર્ષો પહેલા પોતાના ગામમાં પશુપાલન અને ખેતી કરીને આખું જીવન પસાર કરનાર આ વૃદ્ધ હવે શરીરની નબળાઈને કારણે કોઈ કામ કરી શકતા નહોતા. જીવનભરની મહેનતે તેમના હાથની ચામડી કઠોર બનાવી દીધી હતી, પરંતુ હૃદય હજુ પણ બાળક જેટલું નિર્મળ હતું. તેમના ચહેરા પર પડેલી દરેક કરસલી જાણે વર્ષોની મહેનત, ત્યાગ અને સંઘર્ષની સાક્ષી આપતી હતી. પત્નીનું વર્ષો પહેલા અવસાન થઈ ચૂક્યું હતું, તેથી હવે દીકરો જ તેમની દુનિયા હતો. દીકરો મુંબઈમાં એક ખાનગી કંપનીમાં નોકરી કરતો હતો. પગાર ઘણો મોટો નહોતો, છતાં પિતાની સેવા કરવામાં તેમણે ક્યારેય કચાશ રાખી નહોતી. વૃદ્ધનું મન છેલ્લા ઘણા મહિનાથી એક જ વાતમાં અટવાયેલું હતું. મરણ પહેલા એકવાર દ્વારકાધીશના દર્શન કરવા જવું છે. જ્યારે જ્યારે તેઓ શ્રીકૃષ્ણનું નામ લેતા, ત્યારે તેમની આંખોમાં અજાણી ચમક આવી જતી. ઘણીવાર રાત્રે સૂતા પહેલા તેઓ ધીમા અવાજે કહેતા કે હે દ્વારકાધીશ, હવે બહુ દિવસ બાકી નથી. એકવાર તારા દરબારમાં માથું ટેકાવી આવું, પછી જે તારી ઈચ્છા. એક સાંજે દીકરો નોકરી પરથી ઘરે આવ્યો ત્યારે પિતાના ચહેરા પર અનોખી શાંતિ જોઈ. ભોજન કર્યા પછી વૃદ્ધે ધીમા અવાજે કહ્યું કે બેટા, જો શક્ય હોય તો મને દ્વારકા જવાનું મન છે. બસ એકવાર ભગવાનના દર્શન કરી આવું. હવે શરીર કેટલો સમય સાથ આપશે એની ખબર નથી. દીકરો થોડા ક્ષણ માટે મૌન રહ્યો. પોતાની નાની આવક, ઘરના ખર્ચ અને જવાબદારીઓ વચ્ચે પણ તેણે ક્યારેય પિતાની ઈચ્છાને ભાર માન્યો નહોતો. તેણે તરત જ પોતાના ખિસ્સામાંથી થોડા રૂપિયા કાઢ્યા, પછી કબાટમાંથી થોડા બસાવેલા રૂપિયા ઉમેર્યા અને પિતાના હાથમાં મૂકતા કહ્યું કે બાપા, પૈસા બહુ નથી, પણ ભગવાન સુધી પહોંચવા માટે પૂરતા છે. તમે ચિંતા ન કરશો, દ્વારકાધીશ બધું સારું કરશે. વૃદ્ધની આંખોમાંથી આંસુ વહી નીકળ્યા. તેમણે દીકરાના માથા પર હાથ ફેરવ્યો અને મનમાં ભગવાનનો આભાર માન્યો. પછી તેમણે પોતાની વર્ષો જૂની પતરાની પેટી બહાર કાઢી. એ પેટી હવે નવી નહોતી. તેની ધાર પર જંગ લાગી ગયો હતો, રંગ ઉડી ગયો હતો અને તાળું પણ વર્ષોના ઉપયોગથી ભારે થઈ ગયું હતું. છતાં એ પેટી વૃદ્ધ માટે એક માત્ર લોખંડનો ડબ્બો નહોતો. તેમાં તેમની યાદો, પત્નીની એક જૂની તસવીર, ભગવાન શ્રી કૃષ્ણની નાની મૂર્તિ, જાપમાળા, થોડા કપડાં અને દીકરાએ આપેલા રૂપિયા ખૂબ જ સંભાળીને રાખેલા હતા. તેમણે પેટીને પ્રેમથી સ્પર્શ કરી જાણે કહ્યું હોય, તું પણ હવે મારી સાથે દ્વારકા ચાલ. બીજા દિવસે વહેલી સવારે મુંબઈનું વિશાળ રેલવે સ્ટેશન હંમેશાની જેમ માનવ સમુદ્રથી છલકાતું હતું. કોઈ દોડતું હતું, કોઈ સામાન ખેંચતું હતું, કોઈ પરિવારને વિદાય આપતું હતું, તો કોઈ પોતાની નવી સફર શરૂ કરતું હતું. એ જ ભીડમાં સફેદ ધોતી, ઝાંખું કુર્તું, ખંભા પર જૂનો ઠેલો અને હાથમાં પતરાની નાની પેટી લઈને વૃદ્ધ આહિર ધીમે ધીમે ચાલતા હતા. તેમના દરેક પગલામાં ઉંમરની થાક હતી, પરંતુ હૃદયમાં દ્વારકાધીશને મળવાની ઉત્સુકતા હતી. દીકરાએ તેમને ડબ્બામાં બેસાડ્યા, પાણીની બોટલ આપી અને છેલ્લે ફરીથી કહ્યું કે બાપા, પૈસા અને ટિકિટ પેટીમાં સારી રીતે રાખજો. વૃદ્ધે સ્મિત કરીને જવાબ આપ્યો, ચિંતા ન કર બેટા, ભગવાન છે ને. ટ્રેનની સીટ વાગી. ધીમે ધીમે ગાડી આગળ સરકવા લાગી. દીકરાએ હાથ હલાવ્યો અને વૃદ્ધે પણ ભીની આંખોથી આશીર્વાદ આપ્યો. થોડા ક્ષણોમાં પ્લેટફોર્મ પાછળ રહી ગયું અને મુંબઈનું શહેર ધીમે ધીમે નજરમાંથી ઓગળવા લાગ્યું. ડબ્બામાં વિવિધ પ્રકારના મુસાફરો બેઠા હતા. કોઈ વેપારના કામે જઈ રહ્યું હતું, કોઈ લગ્ન પ્રસંગમાં, કોઈ નોકરી માટે, તો કોઈ યાત્રા માટે. વૃદ્ધ શાંતિથી બારી પાસે બેઠા રહ્યા. બહાર ઝડપથી દોડતા દ્રશ્યોને જોતા જોતા તેમના હોઠ પર સતત જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણનો જાપ ચાલુ હતો. સામે બેઠેલા એક નાનકડા બાળકે ઉત્સુકતાથી પૂછ્યું કે દાદા, તમે ક્યાં જાઓ છો? વૃદ્ધે હસીને કહ્યું કે બેટા, ભગવાન શ્રી કૃષ્ણને મળવા દ્વારકા જાઉં છું. બાળક તરત જ ખુશ થઈ ગયું અને પોતાની માતાને બોલ્યો, મમ્મી, દાદા ભગવાનને મળવા જાય છે. આખો ડબ્બો થોડો સમય માટે સ્મિતથી ભરાઈ ગયો. વૃદ્ધે પોતાના ઠેલામાંથી સૂકા ચણા કાઢીને બાળકને આપ્યા. બાળકની માતાએ સંકોચ અનુભવ્યો, પરંતુ વૃદ્ધે કહ્યું કે બાળકને આપેલું ક્યારેય ઓછું પડતું નથી. તેમની સાદગી જોઈને ઘણા મુસાફરોના ચહેરા પર આદર દેખાવા લાગ્યો. સમય પસાર થતો ગયો. ટ્રેન મુંબઈથી
ઘણી દૂર નીકળી ગઈ. બપોર પછીનો સમય હતો. ડબ્બામાં થોડું શાંતિભર્યું વાતાવરણ હતું. કોઈ ઊંઘી રહ્યું હતું, કોઈ મોબાઈલમાં વ્યસ્ત હતું, તો કોઈ બારી બહાર જોઈ રહ્યું હતું. એવામાં કાળા કોટમાં એક ટીટી ધીમે ધીમે દરેક બેઠક પર ટિકિટ તપાસતો આગળ વધતો હતો. તેનો ચહેરો કડક હતો. આખો દિવસ મુસાફરો સાથેની દલીલો, બિન ટિકિટ મુસાફરો અને સતત ફરજને કારણે તેના સ્વભાવમાં સીડિયાપણું આવી ગયું હતું. તે એક પછી એક મુસાફર પાસે ટિકિટ જોઈ રહ્યો હતો. જેની પાસે ટિકિટ તરત મળી જતી તે આગળ વધી જતો, પરંતુ જે થોડું પણ મોડું કરે તેને કડક શબ્દોમાં સંભળાવવા પડતા કે ડબ્બામાં બેઠેલા ઘણા મુસાફરો તેને જોઈને પહેલેથી જ પોતાની ટિકિટ હાથમાં લઈ બેઠા હતા. ધીમે ધીમે ટીટી વૃદ્ધ આહિર સુધી આવી પહોંચ્યો. તેણે કડક અવાજમાં કહ્યું, ટિકિટ બતાવો. વૃદ્ધે તરત જ વિનમ્રતાથી માથું હલાવ્યું અને કહ્યું કે હા બેટા, હમણાં કાઢું છું. તેમણે ધીમેથી પોતાના પગ પાસે પડેલી પતરાની જૂની પેટી પોતાની તરફ ખેંચી ધ્રુજતા હાથથી તાળું પકડ્યું. ખિસ્સામાંથી ચાવી કાઢવા લાગ્યા. એક ખિસ્સો તપાસ્યો, બીજો તપાસ્યો, પછી ફરીથી ઠેલાની અંદર હાથ નાખ્યો. તેમના ચહેરા પર અચાનક ગભરાટ છવાઈ ગયો. ચાવી ક્યાંય દેખાતી નહોતી. આસપાસ બેઠેલા મુસાફરો પણ હવે તેમની તરફ જોવા લાગ્યા. વૃદ્ધે ફરીથી આંખો ઠેલો ખંખેરી નાખ્યો. પછી ધીમા અવાજે બોલ્યા, અરે, ચાવી ક્યાં ગઈ? તેમણે ફરી પેટીનું તાળું હાથમાં હલાવ્યું. કદાચ ખુલી જાય એવી આશા હતી, પણ ન ખુલ્યું. ટીટીના ચહેરા પર અધીરાઈ સ્પષ્ટ દેખાવા લાગી. તેણે કડક અવાજમાં ફરી કહ્યું, જલ્દી કરો, પાછળ પણ આખી ટ્રેન છે. વૃદ્ધે વિનમ્ર અવાજમાં જવાબ આપ્યો કે બેટા, ટિકિટ અંદર જ છે. ચાવી કદાચ ખોવાઈ ગઈ લાગે છે. થોડો સમય આપ. વૃદ્ધ ધ્રુજતા હાથથી તાળું ખોલવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. એકવાર તેમણે પેટીને પોતાની નજીક ખેંચી, પછી ઘૂંટણ વચ્ચે દબાવીને તાળું ફેરવાનો પ્રયત્ન કર્યો, પરંતુ જૂનું તાળું જાણે વર્ષોની જીદ લઈને બેઠું હોય તેમ એક ઇંચ પણ સરકતું નહોતું. વૃદ્ધની આંખોમાં ચિંતા વધી રહી હતી અને હોઠ પર માત્ર એક જ શબ્દ ફરી રહ્યો હતો કે હે દ્વારકાધીશ, મારી લાજ રાખજો. ટીટી અચાનક ઊંચા અવાજે બોલ્યો, કેટલી વારથી જોઈ રહ્યો છું. ટિકિટ બતાવી હોય તો બતાવો. રોજ આવા નાટકો કરનારા ઘણા જોયા છે. કોઈ કહે ચોરી થઈ ગઈ, કોઈ કહે ખોવાઈ ગઈ, કોઈ કહે ઘેર રહી ગઈ. હવે નવું શું છે? આખા ડબ્બામાં સન્નાટો છવાઈ ગયો. મુસાફરોમાં બેઠેલા કેટલાક યુવાનો એકબીજાને જોઈને ધીમા અવાજે કશુંક બોલવા લાગ્યા. એક મધ્યમ વયસ્ક માણસે ધીમેથી કહ્યું, લાગે છે દાદા સાચું જ બોલે છે. પરંતુ કોઈ ખુલ્લેઆમ ટીટી સામે બોલવાની હિંમત કરી શકતું નહોતું. વૃદ્ધે બંને હાથ જોડીને ખૂબ જ નમ્રતાથી કહ્યું કે બેટા, હું ખોટું નથી બોલતો. મારા દીકરાએ પોતાના હાથેથી ટિકિટ અને થોડા રૂપિયા આ પેટીમાં રાખ્યા છે. બસ ચાવી મળી જાય કે તાળું ખુલી જાય તો હું તરત બતાવી દઉં. થોડો સમય આપ. વૃદ્ધનો અવાજ એટલો નિર્દય હતો કે થોડા મુસાફરોની આંખોમાં કરુણા દેખાવા લાગી. છતાં ટીટીના મનમાં દયા માટે જગ્યા બચી નહોતી. અચાનક ટીટી ગુસ્સામાં આગળ વધ્યો અને જોરથી પેટી પર પગનું પાટું મારતા બોલ્યો, બસ કર હવે. આવા બહાના સાંભળતા સાંભળતા કાન પાકી ગયા છે. આ જૂની પેટી બતાવીને લાગણીનો ખેલ રમવાનો પ્રયત્ન ન કર. જો ટિકિટ નથી તો સીધું કહી દે. આગળનું સ્ટેશન આવશે ત્યારે નીચે ઉતરી દઈશ. પાટો વાગતા પેટી થોડા અંતર સુધી સરકી ગઈ. અંદર કંઈક અથડાવાનો અવાજ આવ્યો. વૃદ્ધ આહિરનું હૃદય જાણે ધબકારો સૂકી ગયું. તેણે તરત જ બંને હાથથી પેટીને પોતાની છાતી સાથે સાંપીને પકડી લીધી, જાણે કોઈએ તેમના જીવનનો સૌથી કિંમતી ખજાનો છીનવી લેવાનો પ્રયત્ન કર્યો હોય. તેમની આંખોમાંથી આંસુઓ વહી નીકળ્યા. તેઓ ધીમા અવાજે બોલ્યા કે બેટા, પેટીને લાત ન માર. તેમાં મારી આખી યાત્રા છે, મારા ભગવાન છે, મારા દીકરાની મહેનતના રૂપિયા છે, મારી સ્વર્ગસ્થ પત્નીની યાદો છે. જો તને ગુસ્સો હોય તો મારા પર કર, પણ આ પેટી પર નહીં. ડબ્બામાં બેઠેલી એક વૃદ્ધ મહિલાના હોઠમાંથી અનાયાસ નીકળી ગયું, અરે દીકરા, એમના શબ્દો સાંભળ. વૃદ્ધ માણસ છે, પરંતુ ટીટીનો ગુસ્સો હજુ શાંત થયો નહોતો. તેણે કડક અવાજમાં કહ્યું, મને ભાવુક બનાવીને ફરજ નથી કરાવવાની. નિયમ બધા માટે સરખા હોય છે. એક યુવાન વિદ્યાર્થી ઊભો થયો અને શાંતિથી બોલ્યો, સાહેબ, 2 મિનિટ વધુ આપો. જો દાદા સાસુ બોલતા હોય તો. ટીટી તરત જ તેની તરફ વળ્યો અને કહ્યું, તમે તમારું કામ કરો, સરકારી ફરજમાં વચ્ચે ન બોલો. વિદ્યાર્થી ફરી બેઠો.
પરંતુ તેના ચહેરા પર અસંતોષ સ્પષ્ટ દેખાતો હતો. વૃદ્ધે ફરી એકવાર તાળું હાથમાં લીધું. હવે તેમની આંગળીઓમાં બળ લગભગ રહ્યું નહોતું. વારંવારના પ્રયત્નોથી હાથ લાલ થઈ ગયા હતા. તેઓ થોડા ક્ષણ માટે આંખો મીચીને બેઠા રહ્યા. આખા ડબ્બામાં એક અજાણી શાંતિ છવાઈ ગઈ. ટ્રેનના પૈડાનો અવાજ અને પાટા પર થતી ધડધડાટ સિવાય બીજું કંઈ સંભળાતું નહોતું. પછી વૃદ્ધે ધીમેથી પોતાની આંખો ખોલી. તેમણે પેટી પર હાથ ફેરવ્યો, માથું નમાવ્યું અને ખૂબ જ ધીમી વાણીમાં બોલવા લાગ્યો કે હે દ્વારકાના નાથ, હું આખું જીવન કોઈનું ખરાબ નથી કર્યું, ક્યારેય ખોટું બોલ્યો નથી. આજે જો મારી ભૂલ હોય તો સજા મને આપજો, પણ મારી સચ્ચાઈ પર શંકા ન આવે એવી મારી લાજ રાખજો. હું તારા દર્શન કરવા નીકળ્યો છું. રસ્તામાં જ અપમાન લઈને પાછો ફરું એવી પરીક્ષા ન લેતા. તેના હોઠ પરથી નીકળતો દરેક શબ્દ જાણે હૃદયમાંથી જન્મતો હતો. કેટલાક મુસાફરો પણ નિઃશબ્દ થઈ ગયા. કોઈએ માથું નમાવ્યું, કોઈએ આંખો મીચી દીધી. ટીટી હજુ પણ સામે જ ઊભો હતો, પરંતુ હવે તે પણ થોડી ક્ષણ માટે મૌન થઈ ગયો. કદાચ તેને વૃદ્ધની પ્રાર્થના માત્ર શબ્દ નહોતી લાગતી, પરંતુ તે હજુ પોતાના નિર્ણય પરથી પાછો ફરવા તૈયાર નહોતો. વૃદ્ધે ફરી તાળાને હાથમાં લઈને આંખો બંધ રાખીને માત્ર જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ બોલતા બોલતા તાળું હળવેથી ફેરવ્યું. અચાનક એક સૂક્ષ્મ અવાજ સંભળાયો, ટક 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 ટક. આખા ડબ્બામાં બેઠેલા લોકોની નજર એકસાથે પેટી પર સ્થિર થઈ ગઈ. વૃદ્ધે ધીમેથી ઢાંકણું ઉપાડ્યું. વૃદ્ધની આંખોમાંથી આનંદ અને રાહતના આંસુ વહેવા લાગ્યા. તેમણે ખૂબ જ કાળજીપૂર્વક પેટીની અંદર હાથ નાખ્યો. સૌપ્રથમ ભગવાન શ્રી કૃષ્ણની નાની મૂર્તિને સ્પર્શ કરીને માથામાં સાથે લગાવી, પછી બાજુમાં રાખેલી જાપમાળાને વંદન કર્યું. ત્યારબાદ કપડાની નીચે ગોઠવેલો નાનો કાપડનો થેલો બહાર કાઢ્યો. તે થેલામાંથી એક કવર કાઢ્યું. કવર ખોલતા તેમાં સાચવીને મૂકેલી ટ્રેનની ટિકિટ અને દીકરાએ આપેલા રૂપિયા દેખાયા. વૃદ્ધે બંને હાથથી ટિકિટ પકડીને ટીટી સામે લંબાવી દીધી. તેમના હોઠ પર કોઈ વિજયનું સ્મિત નહોતું, માત્ર શાંતિ હતી. જાણે તેઓ કહી રહ્યા હોય કે સચ્ચાઈને સાબિત કરવા માટે મને કોઈને હરાવવાની જરૂર નથી. ટીટીના હાથમાં ટિકિટ આવી. તેણે ટિકિટ પર નજર ફેરવી. નામ સાસુ હતું, બેઠક નંબર સાસો હતો, તારીખ સાચી હતી અને આખી મુસાફરી નિયમસર બુક કરેલી હતી. થોડા ક્ષણ પહેલા સુધી જે ડબ્બામાં શંકા અને તણાવનું વાતાવરણ હતું, ત્યાં હવે ગાઢ મૌન છવાઈ ગયું. દરેક મુસાફર ટીટીના ચહેરા પર તરફ જોવા લાગ્યો. થોડા સમય પહેલા જે કડક અવાજમાં વૃદ્ધને નાટક કરતો બુઢ્ઢો કહી રહ્યો હતો, એ જ ટીટીના ચહેરાનો રંગ ધીમે ધીમે બદલાવા લાગ્યો. તેની નજર પહેલી વાર વૃદ્ધના ચહેરા પર ગઈ, જ્યાં અપમાન પછી પણ ક્રોધનો એક ટીપું નહોતું, માત્ર ભક્તિ અને શાંતિ દેખાતી હતી. ટ્રેન ધીમે ધીમે આગળના સ્ટેશન તરફ વધી રહી હતી. ડબ્બામાં બેઠેલા દરેક મુસાફરનું ધ્યાન હવે ટીટીના ચહેરા પર હતું. થોડા સમય પહેલા જે વ્યક્તિ કડક અવાજમાં વૃદ્ધને અપમાનિત કરી રહ્યો હતો, એ જ માણસના ચહેરા પર હવે ગાઢ પસ્તાવો દેખાવા લાગ્યો. તેના હાથ ધીમે ધીમે કાંપવા લાગ્યા. તેણે ફરી એકવાર ટિકિટ તરફ જોયું, પછી વૃદ્ધ તરફ જોયું. વૃદ્ધ આહિત તો જાણે કશું જ બન્યું ન હોય એમ શાંતિથી ભગવાન શ્રી કૃષ્ણની નાની મૂર્તિ સામે માથું નમાવી રહ્યા હતા. તેમણે પેટીમાં રહેલી જાપમાળા હાથમાં લીધી અને આંખો બંધ કરીને માત્ર એક જ શબ્દ બોલ્યા કે જય દ્વારકાધીશ. એ અવાજમાં કોઈ ફરિયાદ નહોતી, કોઈ ગુસ્સો નહોતો, કોઈ બદલો નહોતો, માત્ર શ્રદ્ધા હતી. એ ક્ષણે ટીટીને સમજાઈ ગયું કે ફરજ બજાવતા તેણે નિયમોનો માન રાખ્યો હતો, માનવતાને અપમાન કરી નાખ્યો હતો. ટ્રેન સ્ટેશન પર થોડી ક્ષણ માટે ઊભી રહી. પ્લેટફોર્મ પર ચા નાસ્તાના અવાજો ગુંજી રહ્યા હતા, પરંતુ ડબ્બાની અંદર એવો સન્નાટો હતો કે જાણે સમય પણ થંભી ગયો હોય. ટીટી ધીમે ધીમે વૃદ્ધની સામે આવ્યો. થોડા ક્ષણ સુધી કંઈ બોલી શક્યો નહીં. આખરે તેણે બંને હાથ જોડ્યા અને ખૂબ જ ધીમા અવાજે કહ્યું કે બાપુજી, મને માફ કરી દો. મેં તમને ઓળખ્યા વગર શબ્દ બોલી દીધા. મારી ફરજમાં હું એટલો કઠોર બની ગયો હતો કે સામે બેઠેલો માણસ પણ જોઈ શક્યો નહીં. આખા ડબ્બામાં બેઠેલા મુસાફરો આશ્ચર્યથી આ દ્રશ્ય જોઈ રહ્યા હતા. થોડા સમય પહેલા જે પણ માણસ ગુસ્સામાં પેટીને લાત મારી રહ્યો હતો, એ જ માણસ હવે માથું નમાવીને ક્ષમા માંગી રહ્યો હતો. વૃદ્ધે તરત જ પોતાના કાંપતા હાથથી ટીટીના હાથ પકડી લીધા અને પ્રેમથી કહ્યું કે બેટા, માફી તો એ માંગે જેને મનમાં વેર હોય. મારા મનમાં તો તારા માટે ગુસ્સો આવ્યો જ નહોતો.
માણસથી ભૂલ થાય, પણ ભૂલ સમજાય જાય એ સૌથી મોટી વાત છે. ભગવાન દરેકને સમજ આપે છે. આ શબ્દ સાંભળીને ટીટીની આંખોમાંથી આંસુ ટપકી પડ્યા. તેણે પહેલી વાર પોતાના જીવનમાં અનુભવ્યું કે કડક નિયમો કરતાં પણ મોટી વસ્તુ માણસાઈ હોય છે. ડબ્બામાં બેઠેલા ઘણા મુસાફરોની આંખો પણ ભીની થઈ ગઈ. જે વિદ્યાર્થી થોડા સમય પહેલા વૃદ્ધ માટે બોલ્યો હતો, તેણે ધીમેથી તાળી પાડી. ત્યારબાદ આખા ડબ્બામાં એક પછી એક મુસાફરોએ તાળી વગાડવાની શરૂઆત કરી. એ તાળીઓ કોઈની હાર કે જીત માટે નહોતી, પરંતુ સત્ય, સહનશીલતા અને ભક્તિના સન્માન માટે હતી. વૃદ્ધ આહિર તો શરમાઈને માત્ર માથું નમાવી બેઠા રહ્યા. તેમણે ફરીથી પોતાની પેટી બંધ કરી. આ વખતે તાળું લગાવ્યું નહીં. ધીમેથી કહ્યું કે હવે આ તાળું ભગવાને ખોલાવ્યું છે. હવે મને કોઈ ડર નથી. ટીટી થોડું આગળ વધ્યો, પછી ફરી પાછો વળ્યો. તેણે પોતાની પાણીની બોટલ વૃદ્ધને આપતા કહ્યું, બાપુજી, તમે થોડું પાણી પી લ્યો. વૃદ્ધે 2 ઘૂંટ પાણી પીધા અને સ્મિત કરીને બોટલ પરત આપી. ત્યારબાદ ટીટી થોડા સમય સુધી તેમની બાજુમાં જ બેઠો રહ્યો. તેણે પૂછ્યું, તમે એકલા દ્વારકા જઈ રહ્યા છો? વૃદ્ધે હસીને જવાબ આપ્યો, એકલો ક્યાં છું બેટા, શ્રી કૃષ્ણ સાથે છે. આ સરળ શબ્દો અને જવાબે ટીટી પર ફરી નિશબ્દ થઈ ગયો. તેણે પોતાના જીવન વિશે વિચારવાનું શરૂ કર્યું. વર્ષોથી તે દરરોજ હજારો મુસાફરોને મળતો હતો, પરંતુ કદાચ પહેલીવાર તેને સમજાયું કે દરેક મુસાફર પાછળ એક આખી જિંદગી, એક આખો સંઘર્ષ અને લાગણીઓથી છુપાયેલી હોય છે. માત્ર કપડાં, ઉંમર કે ગરીબી જોઈને કોઈનો નિર્ણય કરી લેવો કેટલો મોટો અન્યાય બની શકે છે, તેનો અહેસાસ આજે તેને થયો હતો. ટ્રેન ફરી પોતાની ગતિએ દોડવા લાગી. સાંજ ધીમે ધીમે રાતમાં ફેરવાઈ રહી હતી. બારીની બહાર અંધકાર હતો, પરંતુ વૃદ્ધના ચહેરા પર અદ્ભુત શાંતિ ઝળહળી રહી હતી. ડબ્બામાં બેઠેલા કેટલાક મુસાફરો તેમની પાસે આવીને વાતો કરવા લાગ્યા. કોઈએ પૂછ્યું કે દાદા, તમને ગુસ્સો જ ન આવ્યો? વૃદ્ધે હળવું સ્મિત કરતા કહ્યું, ગુસ્સો કરવાથી તાળું ખુલતું નથી, શાંતિ રાખવાથી રસ્તો મળી જાય છે. ભગવાને મને એટલું જ શીખવ્યું છે કે આ જવાબ સાંભળીને ઘણા લોકો મૌન થઈ ગયા. કેટલાકે પોતાના માતા પિતાની યાદ કરી તો કેટલાકે મનમાં નક્કી કર્યું કે હવે ક્યારેય કોઈ વૃદ્ધ સાથે ઉદારતાથી વર્તન નહીં કરે. રાત્રે મોડા સમયે ટ્રેન દ્વારકાની નજીક પહોંચી. સવારનું પ્રથમ અંજવાળું ફેલાતા દૂર મંદિરના શિખરો દેખાવા લાગ્યા. વૃદ્ધ આહીરની આંખોમાંથી આનંદના આંસુ વહી નીકળ્યા. તેમણે બંને હાથ જોડીને દૂરથી દ્વારકાધીશને પ્રણામ કર્યા. ટ્રેન પ્લેટફોર્મ પર ઊભી રહી. ટીટી પહેલેથી જ દરવાજા પાસે ઊભો હતો. ત્યાં આગળ વધીને વૃદ્ધાનો જૂનો ઠેલો પોતાના ખંભા પર લીધો. પતરાની પેટી પોતાના હાથમાં ઉપાડી. વૃદ્ધે કહ્યું, અરે બેટા, હું લઈ જઈશ. ટીટી નમ્રતાથી બોલ્યો, ના બાપુજી, આજે આ સેવા મને કરવા દો. કદાચ આ જ મારી સાચી માફી છે. બંને ધીમે ધીમે પ્લેટફોર્મ પરથી બહાર નીકળ્યા. ઘણા મુસાફરો દૂર સુધી આ દ્રશ્ય જોતા રહ્યા. કોઈના ચહેરા પર સ્મિત હતું, તો કોઈની આંખોમાં આંસુ હતા. અને મંદિર તરફ જતા રસ્તે ટીટી થોડું અટક્યો અને વૃદ્ધના ચરણ સ્પર્શ કર્યા. વૃદ્ધ ગભરાઈ ગયા અને તરત જ તેને ઊભો કર્યો. તેમણે આશીર્વાદ આપતા કહ્યું કે હંમેશા ફરજ કરજે, પણ ફરજ કરતા પહેલા સામે માણસ છે એ ભૂલતો નહીં. નિયમોનું પાલન કરજે, પણ કરુણાને ક્યારેય ન છોડતા. ટીટીના હૃદયમાં આ શબ્દ જીવનભર માટે કોતરાઈ ગયા. તેણે નક્કી કર્યું કે આજ પછી કોઈ વૃદ્ધ, ગરીબ કે અસહાય મુસાફર સાથે બોલતા પહેલા તે એક ક્ષણ જરૂર વિચારશે, કારણ કે દરેક માણસની કહાની બહારથી દેખાતી નથી. વૃદ્ધ આહિર ધીમે ધીમે દ્વારકાધીશના મંદિરના સોપાનો ચડવા લાગ્યા. દરેક પગથિયે તેઓ જય શ્રી કૃષ્ણ બોલતા આગળ વધતા હતા. ગર્ભગૃહમાં પહોંચીને તેમણે ભગવાનના શરણોમાં માથું ટેકાવ્યું. તેમની આંખોમાંથી આંસુઓની ધારા વહેવા લાગી. તેમણે કોઈ ધન, દોલત કે સુખ માંગ્યું નહીં. માત્ર એટલું જ કહ્યું કે હે નાથ, મારા દીકરાને સુખી રાખજો અને દરેક માણસના હૃદયમાં માનવતા જીવંત રાખજો. મંદિરની ઘંટો ગુંજી ઉઠી. વૃદ્ધના ચહેરા પર એવી શાંતિ હતી કે જાણે વર્ષોની એક અધૂરી ઈચ્છા આજે પૂર્ણ થઈ. અશ્વિકરણ, આ વાર્તા માત્ર મનોરંજન, ભાવનાત્મક રજૂઆત અને નૈતિક સંદેશ આપવા માટે રચાયેલ એક કાલ્પનિક કૃતિ છે. વાર્તામાં દર્શાવવામાં આવેલા પાત્રો, સ્વાદો, સ્થળો અને પ્રસંગોનો કોઈ વ્યક્તિ, સંસ્થા અથવા વાસ્તવિક ઘટના સાથે સીધો સંબંધ માનવો નહીં. જો કોઈ સમાનતા જણાય તો તે માત્ર સંયોગ ગણવી.
થેન્ક યુ મિત્રો. મળશું આપણે એક નવો વિડીયો સાથે, એક નવી સ્ટોરી સાથે. ત્યાં સુધી આપ સૌનો આભાર. થેન્ક યુ.